જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. तुम हमारा ब्लॉग देखते हैं तो कैसा लगा? अच्छा लाइक करो, शेयर करो, सब्सक्राइब करो. જય સ્વામિનારાયણ. શું થઈ સારું છે ને? ફર્સ્ટ ક્લાસ મમ્મી તમને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. શું હાલે શું કરે બધાય? આવો ડાયરો ઝલક ને પલક ને આંશીન અમારા નળનબાન બધા મોજમાં. એ મોજમાં હોય તો જ અમે મોજમાં હોય. મારા મામા જેવું જ છે મારે. એવું છે? હા, મામી મોજ તો મામો કેમ મોજમાં. શું કૃપાલભાઈ તબિયત પાણી હારા ને? હારા જ છે હવે. અમાર નીરુભાઈ હારા. અમાર નીરુભાઈ ને એવું કઈ નહીં. કેમ નીરુભાઈ? હાલે મામા હાલે જ પૈસા. ત્યારે પડતો વરસાદ પડવાથી બહુ મોટું નુકસાન થઈ રહ્યું છે. આપ જોઈ શકો છો જોરદાર નુકસાન કર્યું છે. આવા જ્યાં હોય ત્યાં નાંગળા પાડી દેતા હશે. ખાંભા રોડે પણ આવી જ રીતે નુકસાન કર્યું છે. આ પાણી આપણા ખેતરમાં ગયું છે, ત્યાંથી ધોમી નાખ્યું છે. ખૂબ મોટું નુકસાન કર્યું આપ જોઈ શકો છો. ઓલું પાણી ક્યાંય નથી જોયું, એ તમારે આખું પડે. આવી ખેતરની દિશા થઈ ગઈ છે. 2015માં આવું હતું, એવું જ વણ કરી નાખ્યું. આપણો કેરીનો ખેડો છે અને આવા નાંગલા 4-5 ઠેકાણા પડી ગયા છે. ખૂબ મોટી નુકસાની કરી છે. આપ જોઈ શકો છો ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે. આ કપાસ વાવેલો બધો બળી ગયો છે. આપ જોઈ શકો છો બહુ મોટું નુકસાન થઈ ગયું છે. આ વાવેલું બધું તણાઈ ગયું છે. કાંકરા કાઢી નાખ્યા, કંઈ વણ નથી રહેવા દીધું, કંઈ છોડવો નથી રહેવા દીધો. આવું થઈ ગયું છે બધું. આપ જોઈ શકો છો આ નારિયેળી પણ ઉગી ગઈ છે. જોઈ શકો છો જોરદાર કાલનો વરસાદ પડ્યો. તળાવડી પણ 2 કાંઠે થઈ ગઈ છે. આખી ભરાઈ ગઈ છે તળાવડી જોરદાર. અને પાછળ ઘણું પણ નુકસાની કરી છે. સાચું વણ બધું વહી ગયું છે, ફેલ થઈ ગયું છે. તળાવડી થાકી સલકીને વહી ગઈ, પણ કપાસમાં નુકસાની ઘણું કર્યું છે મોટું. જય સ્વામિનારાયણ. માતાજીના મંદિર સુધી પાણી પહોંચી ગયું છે. જોઈ શકો છો ખૂબ મોટી નુકસાની કરી છે. રસ્તો બંધ થઈ ગયો છે. અહીં બધું ગામમાં પાણી ઘરી ગયા છે. બહુ પાણી આવી રહ્યું છે. આપ જોઈ શકો છો ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે. પાણી હજી વધતું જાય છે. જોરદાર આવી ગયું છે. ભીમનાથ મહાદેવના મંદિરમાં પાણી ઘરી ગયું છે. આપ જોઈ શકો છો ખૂબ પાણી આવ્યું છે. દરવાજા સુધી પાણી પહોંચી ગયું છે. ખૂબ મોટી નુકસાની થઈ રહી છે. આ છે કુંડલા રોડ. આપ જોઈ શકો છો અહીંથી પાણી પડ્યું છે જોરદાર. બધું ધોઈ નાખ્યું છે. પુલ આખો તૂટી ગયો છે. અહીંયા રસ્તો બંધ થઈ ગયો છે આખો. અને અહીંયા ખેતરમાં પાણી પડ્યું છે. આ ખેતર આવા થઈ ગયા છે અતિશય વરસાદ પડવાને કારણે. કાંઈ રહેવા નથી દીધું. જોઈ શકો છો આવું કરી દીધું છે. ખૂબ મોટું નુકસાન કર્યું છે. આ કુંડલા રોડ છે, ચલાલા કુંડલા. આવું કરી દીધું છે. અને આ ખેતર બધું ખેતરે બધે બહુ ખરાબ હાલત છે. ખાંભા રોડ જુઓ, ખેતરમાં કાંઈ રહેવા દીધું છે. બહુ અહીંયા નુકસાન મોટું કર્યું છે. ખારોન કરેણીઓ કહેવાય છે ને એ છે. આ થાંભલાની લાઈન હતી એ પણ પાડી નાખી છે. બધા વાયર કાઢી નાખ્યા, બારા જૂના તોડી નાખ્યું બધું. બહુ મોટા પાયે નુકસાન કરેલ છે. મોટા ડૂસા જામી ગયા છે આડા. ખૂબ મોટું નુકસાન કરેલ છે. આ ખેતરની દિશા જુઓ. આ પીઢિયા ખોડેલા હતા ઝાડી એ બધું પાડી નાખ્યું છે. પીઢિયા હોતે તાણી ગયું છે. ખેતર આખું રણનું કચ્છનું રણ હોય એવું કરી દીધું છે.
લેખ લખ્યા નવ જાય વદેતાના લેખ લખ્યા નવ જાય રાજા દશરથને ચાર દીકરા રામ તે વનમાં કેમ જાય વદેતાના લેખ લખ્યા નવ જાય માતા કુંતાને પાંચ દીકરા દ્રૌપદી કેમ લૂંટાય વદેતાના લેખ લખ્યા નવ જાય રાજા હરિશ્ચંદ્ર ને તારામતી રાણી બજારમાં કેમ વેચાય વદેતાના લેખ લખ્યા નવ જાય આંધળામાં બાપની સેવા રે કરતા શ્રવણ કેમ વિંધાય વદેતાના લેખ લખ્યા નવ જાય મૂર્છદ રાજા હતા સતવાદી કરવતે કેમ વેરાય વદેતાના લેખ લખ્યા નવ જાય નળ રાજાને દમયંતી રાણી દમયંતી વિયોગ કેમ થાય વદેતાના લેખ લખ્યા નવ જાય જલારામ બાપાને વીરબાઈ માતા સાધુ બેડા કેમ જાય વદેતાના લેખ લખ્યા નવ જાય નરસિંહ મહેતાના સ્વામી સમળ્યા જેલમાં કેમ પુરાય વદેતાના લેખ લખ્યા નવ જાય જય સ્વામી ખૂબ સરસ મજાનું કીર્તન ગાયું કે વિધાતાના જે લેખ લખ્યા હોય ને એ જાય નહીં ક્યાંય એ વિધાતાના લેખ લખ્યા હોય એમ જ થાય પછી ભલે ખુદા ભગવાન કેમ નથી એક એક કડી જીવનમાં ઉતારવા જેવી છે ખૂબ સરસ મજાનું કીર્તન ગાયું મારા ભાઈએ જય સ્વામિનારાયણ મિત્રો જય સ્વામિનારાયણ.